પણ ખેરવીશું બાગમાં, સર કરીશું આખરે સૌ મોરચા, આવવા દો મોતને પણ દાગમાં. નમસ્કાર મિત્રો, હું અસિત શુક્લ, સરકારી ઇજનેરી લોકશાહીનો પાયો, આજનો યુવાન. સૌપ્રથમ તો લોકશાહી વિશે થોડી માહિતી આપીશ. લોકશાહી માટે અબ્રાહમ લિંકને આપેલી વ્યાખ્યા સર્વસ્વીકૃત છે કે લોકશાહી એટલે લોકોનું, લોકો વડે, લોકો માટે ચાલતું શાસન. 1789માં ફ્રાન્સની જે ક્રાંતિ થઈ તેમાં તેને 3 નવા મૂલ્યો ઉમેર્યા, જે આ પ્રમાણે હતા: સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. પરંતુ એક વખત વિન્સ્ટન ચર્ચિલે તેમના એક ભાષણમાં કહ્યું હતું કે ડેમોક્રેસી ઇઝ ધ જીન ઓફ મેનકાઇન્ડ, રેસ્ટ ઓલ આર સ્ટેટ ઓફ માઇન્ડ. એના પ્રમાણે લોકશાહી જે છે એ માનવજાતના રંગસૂત્રોમાં વણાઈ ગયેલી છે. જ્યારે તેની સામે કોઈ પણ બીજો કોઈ વાદ હોય, કોઈ પણ રાજનૈતિક પ્રકાર હોય, ચાહે એ સામ્યવાદ હોય, રાજાશાહી હોય કે આપખુદશાહી હોય, તે માત્ર એક મગજની અમુક અવસ્થાઓની જોવા છે. એ સિવાય જો આના મૂળ તપાસીએ તો એનાથી પણ ઊંડા જોવા મળે છે. ઈસવીસન પૂર્વે 2000ની સાલમાં ગ્રીસમાં જ્યારે એસ્પાશિયસના ન્યાયાધીશોની વરણી કરવામાં આવી ત્યારે સૌપ્રથમ વખત ચૂંટણી થયેલી હોવાનું શાસ્ત્રોમાં લખેલું છે અને સોક્રેટિસ પણ તેમાંનો એક હતો. પરંતુ હજી જો સજ વધારે ઊંડા જઈએ તો અનાદિકાળથી માણસ જ્યારે એકબીજાની સાથે લડીને થાક્યો અને તેના મગજમાં વિકાસની વાત આવી ત્યારે આ લોકશાહીનો ઉદય થયો. ત્યારના માણસો કોઈ પણ એક વ્યક્તિને પોતાના સરદાર તરીકે નિમણૂક કરતા અને એ એક જ વ્યક્તિ પોતાના કબીલાને ખ્યાલ રાખતો. આ રીતે લોકશાહીની શરૂઆત થઈ. આપણે જરૂર કહી શકીએ કે માણસ જ્યારે થાક્યો ઠોકશાહીથી ત્યારે શરૂઆત થઈ લોકશાહીની. યુવાનો ઉપર આવો તો યુવાનો વિશે તો શું કહું? जिन खोया तिन पाइया गहरे पानी पे, जो गोरा विबंदरा रहा किनारे बैठ. આ ઉક્તિઓ અનુસાર યુવાન એ માત્ર તેની ઉંમરથી યુવાન નક્કી નથી થતો. યુવાન નક્કી થાય છે કે તેના આદર્શોથી નક્કી થાય છે, તેના મૂલ્યોથી નક્કી થાય છે, તેના ચરિત્રથી નક્કી થાય છે. કોઈ પણ 80 વર્ષની વ્યક્તિ પણ યુવાન હોઈ શકે અને કોઈ પણ 20 વર્ષનો બાળક પણ વૃદ્ધ હોઈ શકે. આવું પણ જોયું છે. યુવાન એ છે કે જે પોતાની સામે આવેલી પ્રતિકૂળ પરિસ્થિતિઓને પોતાની સાનુકૂળ પરિસ્થિતિઓમાં બદલી નાખે, ન એ કે જે પોતાની પરિસ્થિતિઓ અનુકૂળ થતાની રાહ જોઈ અને કિનારા ઉપર બેઠો રહે. યુવાનો વિશે વધુ વાત કરું તો આજના યુવાનોમાં એ શક્તિ છે કે આ લોકશાહીની નાળ તે સતત ધબકતી રાખે છે. છેલ્લી ચૂંટણીઓમાં થયેલું 70% કરતાં પણ વધારે પરિણામ આનું જ એક સૂચક છે કે યુવાનો દ્વારા સમાજમાં ધીમે ધીમે ક્રાંતિ આવી રહી છે. હા, લોકશાહીની સામે ઘણા બધા પડકારો હતા: ભાષાવાદ, પ્રાંતવાદ, કોમવાદ. પરંતુ જે રીતે આજના યુવાને મીડિયાના તમામ ક્ષેત્રોમાં, ચાહે પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પછી નાની એવી સોશિયલ મીડિયા હોય, તેમાં આવી અને જે રીતે જાગૃતતા લાવી છે કે બધાને ખબર પડી ગઈ છે કે હવે આ બધું બહુ થયું, હવે આવું નહીં ચાલે. માત્ર વિકાસના મુદ્દા ઉપર આજની ચૂંટણીઓનો મુખ્ય પાયો રહેલો છે. એ સિવાય બીજી પણ વાત કરવી ગમશે કે આજકાલના નેતાઓ પણ યુવાનને આકર્ષવાનો પૂરતો પ્રયત્ન કરે છે. શું નથી કરતા? લેપટોપ દઈ દઈશું, પછી રોજગારી દઈ દઈશું, પછી રોજગારી દઈ શકે તો બેરોજગારી ભથ્થું દઈ દઈશું. પરંતુ આજનો યુવાન એ આવી કોઈ પણ વાતોમાં ભરમાતો નથી. એ ફક્ત નિષ્પક્ષ રીતે પોતાનો મત આપી જાણે છે. મને આ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે સમાજમાં આ યુવાને જેટલા શિક્ષણનો સંચાર કર્યો છે અને તેને કારણે સમાજમાં આવેલી જાગૃતિને કારણે ત્યાં 70%નું મતદાન થયું છે. એપીજે કલામે કહ્યું છે 25 જાન્યુઆરી 2012 આ બીજો મતદાતા જાગૃતિ દિવસ હતો કદાચ આવી, ત્યારે તેમણે વિજ્ઞાન ભવન ખાતે પોતાના ભાષણમાં કહ્યું હતું કે ભારતમાં 65% કરતાં પણ વધારે વ્યક્તિઓ 35 વય કરતાં નીચેની ઉંમરની છે, જે દર્શાવે છે કે ભારત માત્ર મોટામાં મોટી જ લોકશાહી નહીં પરંતુ સૌથી યુવાન લોકશાહી પણ છે. હા, અમુક ભૂલો જરૂર થઈ શકે યુવાનોથી. હા, અમુક લોકો મગરમચ્છના આંસુ સારી જાય અને યુવાન તેમાં પીગળી જાય એમ પણ બને. પરંતુ મને વિતરણ પંથની અમુક પંક્તિઓ યાદ આવે છે કે ન્યાય અગર તો આધા દો उसमें भी यदि बाधा हो, दे दो केवल 5 ग्राम, रखो अपनी धरती तमाम, हम वही खुशी से खाएंगे, प्रजन पर न उठाएंगे. लेकिन दुर्योधन वह भी दे न सका, आशीष समाज के लिए न सका. उलट हरि को बांधने चला, जो असाध्य था वो साधने चला. डगमग दिग्गजों ने भगवान को पिक होकर बोले, जंजीर बढ़ाकर साथ मुझे. हाँ, दुर्योधन बांध मुझे. ये देख दुर्गन मुझ में नहीं है, ये देख पवन मुझ में नहीं है. मुझ में विलीन संसार सकल, मुझ में विलीन संसार सकल. सब जन्म मुझी से पाते हैं, फिर लौट मुझी में आते हैं. ये देख जगत का आदिअंत, ये देख महाभारत का रण. मृतकों से फटी पड़ी ये भू है, पहचान कहाँ इसमें तू है, पहचान कहाँ इसमें तू है. आ उक्तियों मुजब ત્યારે આજનો યુવાન ભગવાન શ્રી કૃષ્ણનો સ્વરૂપ લઈ અને નિરંકુશ અને નિષ્ક્રિય પાર્ષદોને હકી કાઢે એ કહેવાય નહીં. અને આનો માર્ગ કોઈ પણ હોઈ શકે. ગાંધીજીનો માર્ગ પણ હોઈ શકે અને હિટલરનો માર્ગ પણ હોઈ શકે. પરંતુ બંનેની પાસે જનસમર્થન હતું. ગાંધી હોય કે હિટલર, બંનેની પાસે જનસમર્થન પુષ્કળ હતું. દિશા નથી. અને દિશા મળી શકે એ કોઈ પણ અનુભવી અને બુઝુર્ગ યુવાનમાંથી મળી શકે. વૃદ્ધનો પ્રયોગ તો નહીં કરું કેમ કે
કે એ શબ્દ આજના વિષયમાં જ નથી, પણ દિશા જે છે એ કોઈ પણ અનુભવી અને બુઝુર્ગ યુવાનમાંથી જ મળી શકે. અને જો એમની દિશાના સહારે આજનો યુવાન આગળ વધે તો જરૂર સપનાનું ભારતનું નિર્માણ થઈ શકે. અંતમાં મારે એટલું જ કહેવું છે બુઝુર્ગો તેમજ બુઝુર્ગ યુવાનો તેમજ યુવાન યુવાનોને બંનેને કહેવું છે, तुम ही तुम हो तो क्या तुम हो, हम ही हम हैं तो क्या हम हैं, आओ नए भारत का निर्माण करें. जय हिंद, जय भारत, जय माताજી. આ સાથે આજની વક્તૃત્વ સ્પર્ધા પૂરી જાહેર કરીએ છીએ. ત્યાં સુધી નિર્ણાયક શ્રીઓને વિનંતી છે કે